चलो मित्रों, जय द्वारकाधीश। जो आज આપણે બનાવવાની છે કાચા કેળાની વેફર, તો એના માટે આપણે આ 6 કેળા લઈ લીધા છે કાચા, અને કાચા કેળાની આજે વેફર બનાવી છે। તો એના માટે છે ને, જો આપણે તેલ મૂકી લીધું છે અને તેલ ગરમ થાય ને તો આપણે એને વેફર પતરી પાડી નાખીએ। तो वीडियो में बनिया रहो, हूँ तमने छेठ सुधी वीडियो बतावीश कि आ रीते बने। जो हवे आने केड़ा ने है ने जाने फोली लेवाना केड़ा ने आ रीतना। पछी आवी रीतना है ने, जो आवी रीतना तमे करशो ने એટલે કાયદેસર આની પતરી પડશે। પછી આમાં જાડી પાતરી તમારે જેવી રાખવી હોય તો એ મશીન સેટ આવે। આપણે એવું લીધું નથી, આપણે તો એક હરખી જ પડશે જ આમાં પતરી। જે આવી રીતના હે ને તમે પણ બનાવજો કેળાની વેફર। કાચા કેળાની વેફર મસ્ત બને છે। આ રીતના પતરી થઈ જાય, આ રીતના પતરી થઈ ગઈ બરાબર। જો એટલે આપણે કાચા 2-3 કેળા લઈ અને ફોલી આ રીતના, અને કાચા કેળાની વેફર બનાવવાની છે। એટલે જો આ રીતના है ने, जो आई जी 5 मिनट में छोकराओं ने नाश्ता माटे 5 થી 10 मिनट में जो तैयार थी जाए। આપણે है ने थी गई है। હવે એના માટે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ। जो આપણે है तेल गरम करवा मूकी दीधुं है અને तेल गरम थाय એટલા માટે આપણે જો આ સગડી ઉપર છે ફૂલે ફૂલે 120 ઉપર અને તેલ મૂકી દીધું છે। અને આપણે આ પતરી તૈયાર થઈ ગઈ છે કેળાની, કાચા કેળાની। હવે એને તળવા માટે છે ને આપણે તેલ મૂકી દીધું છે। હમણાં તેલ આવી જાય ને પછી હું તમને તળીને બતાવું। જો હવે આપણે આમાં છે ને वेफर नाखी दीधी है पाकवा माटे, अने एकदम ब्राउन कलर थाय ने पछी काढवानी है। जो अत्यारे पाके छगड़ी पर मूक्युं छे એટલે બાટલાની અમને બહુ તંગી છે, અને આ રીતે ઓલું કરીને કરીએ અને વ્યવસ્થિત થાય એમ ક્રિસ્પી કલર થઈ જાય ને ત્યાં સુધી પાકવા દેવાનું। आ रीतना अपनी वेफर बनशे। तमे विडियो में बनिया रहो। जो हवे आपणी आने केळानी वेफर पाकी गई है। जो खखड़वा मंडी एवी रीतना नाखीए ने तो हवे है ने बधी काढी लईए, पछी बीजी एड करशुं। जो एकदम क्रिस्पी थई गई ने काचा केळानी वेफर। जो आ काचा केळानी वेफर आपणे जो जो आम बधा आम करिए ने तो पकड़े। जो जो आपका जो है ने આવી કાચા કેળાની વેફર તમે પણ બનાવજો અને અમે પણ બનાવી છે। પણ એકવાર રેસીપી તમે જોજો, તમને એમ થાય કે ના બને છે। જો આપણે આ બીજો પણ ઉતાર્યો છે, હવે એને જો પાકવામાં થોડીક વાર લાગશે। 5 મિનિટ જેવું પકાવવું જોઈએ।
અને તેલે ફૂલ આવી ગયું એટલે આમ હલાવવાનું. અને નીચે કોઈ એક બાજુ છે ને દાજી જાય, દાજવા નહીં દેવાનું, થોડું થોડું આમ ધીમે ધીમે હલાવી રાખવાનું એટલે દાજે નહીં. અને એકદમ ક્રિસ્પી અને લાલ એ બહુ ન થાય. જો એવી રીતના આપણી છે ને એ પણ જો આમ કરીએ તો ફફડે જો મસ્ત અને કુરકુરી થાય. એટલા કાચા કેળાની બનાવવાની. જો આવી રીતના છે ને તેલમાં છૂટી પડી જાય અને કાયદેસર ક્રિસ્પી બનશે અને મસ્ત બનશે. જો આવી રીતના તમે એકવાર બનાવશો ને, જો આવી રીતના બધી છૂટી પડી જાય, સમજ્યા? અને એવું લાગે ને કાચા જ કેળા લેવાના, પાકા કેળા નહીં લેવાના. જેમ અને તમે છે ને થોડુંક ફૂલ તેલ બહુ નહીં રાખવાનું, મીડિયમ ફ્રાયમાં સુપર કરો ને. અને પછી બીજા નંબરમાં કે આજે અમારે લાઇટ ને નેટ નહોતું એટલે વિડીયો છે સાંજે ચાલુ કર્યો છે બનાવવાનો. આજે રાત્રે મૂકવાનો થાય, કેમ કે લાઇટ ને નેટ નહોતું, સમજી ગયા? એટલે દિવસનો વિડીયો મૂકાણો નહોતો. પછી અત્યારે મેં કીધું હાલો તાત્કાલિક 5 થી 10 મિનિટમાં બની જાય છે કેળાની વેફર. અને વેફર બહુ મસ્ત અત્યારે છોકરાઓને ભાગમાં ભરવામાં મજા આવે. અને આ ઘેરે બનાવી આમાં શું છે, કેમિકલ કે એવું કાંઈ ન આવે, સમજી ગયા તમે? કેમિકલ કે એવી વસ્તુ ન આવે, આપણે જાતે જ બનાવીને ઓલું કરીએ. જો આપણે છે ને પાકીને થઈ ગઈ છે તૈયાર. તો આને આપણે થોડી થોડી કરીને કાઢી લઈ. જો ખખડવા માંડે ને એટલે કાઢી લેવાની. આ રીતે જો આમાં મલાવીને તો ખખડવા માંડે એકદમ ક્રિસ્પી થઈ ગઈ. જો છે ને કાચા કેળાની વેફર. તમે પણ એકવાર બનાવીને એમાં છોકરાઓને લંચ બોક્સમાં પછી નાસ્તામાં એકદમ ક્રિસ્પી અને ખાવાની પણ મજા આવશે. અને બહારનું પણ તમારે લેવું ન પડે. અને બહારની વસ્તુ અત્યારે શું છે, કેમિકલવાળી વધારે આવે, સમજ્યા તમે? જો હવે આપણે ને જો કેવી ખકડે જા બનીને તૈયાર થઈ ગઈ છે. હવે એમાં થોડું થોડું આપણે મસાલા એડ કરી દઈએ એટલે કેળા મસાલા વેફર થઈ જાય. અને તમે પણ એકવાર બનાવજો. જો એમાં છે ને આ કાળા નમક કહે ને એ થોડું એડ કરીએ. કાળા નમક થોડોક ગરમ મસાલો આપણે એડ કરીએ. અને મરચું તો હે ને સ્વાદ અનુસાર જ નાખજો, ને કે આમાં તીખું થઈ જાય બહુ. એટલે આ રીતે મસાલા એડ કર્યા, મસાલા એડ કરી દીધા ને હવે આને આવી રીતના આમ હલાવી લઈએ આપણે. અને વેફર જો કેવી બની જોઈ લ્યો, છે ને આમ ક્રિસ્પી એકદમ. અને છોકરા ખાય ને તો એને એમ થાય કે ના જો આમ ટમાટો ને તો ભૂકો થઈ જાય. આ રીતના હવે આપણી રેસીપી તૈયાર છે. અને આ રીતે કેળાની વેફર બને. તમે પણ બનાવજો. અને અમારી રેસીપી કેવી લાગે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને સારું લાગે તો અમારા વિડીયો પૂરો જોજો.